નમસ્કાર. લાસ્ટ વિડીયોમાં તમે ફેરોમેગ્નેટિક દ્રવ્યો વિશે ભણી ગયા છો. ફેરોમેગ્નેટિક દ્રવ્યના બે પ્રકાર છે, સોફ્ટ ફેરોમેગ્નેટિક અને હાર્ડ ફેરોમેગ્નેટિક. સોફ્ટ એટલે નરમ અને હાર્ડ એટલે સખત. તો આજે આપણે એ જ ફેરોમેગ્નેટિક દ્રવ્યોમાંથી કાયમી ચુંબક અને વિદ્યુત ચુંબક કેવી રીતે બનાવાય અને એના ઉપયોગો વિશે ભણીએ. તો કાયમી ચુંબકો કોને કહે છે? કાયમી ચુંબકો કેવી રીતે બનાવવામાં આવે છે તે સમજાવો. જે ફેરોમેગ્નેટિક પદાર્થો ઓરડાના તાપમાને ચુંબકત્વ લાંબા સમય સુધી જાળવી રાખે છે તેને કાયમી ચુંબકો કહે છે. જૂના જમાનામાં લોકો લોખંડના સળિયાને ઉત્તર દક્ષિણ દિશામાં જકડી રાખી હથોડી વડે ટીપ્યા કરીને ચુંબકો તૈયાર કરતા. સ્ટીલના સળિયાને જકડી રાખી તેના ઉપર કોઈ ચુંબકનો એક છેડો સંપર્કમાં રાખી સળિયા પર વારંવાર એક જ દિશામાં ઘસ્યા કરવામાં આવે તો પણ સ્ટીલનો સળિયો કાયમી ચુંબક બની જાય છે. ફેરોમેગ્નેટિક પદાર્થના સળિયાને સોલેનોઇડમાં મૂકી દઈએ તો સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તે સળિયો ચુંબકત્વ પ્રાપ્ત કરે છે. જે આકૃતિમાં જોઈ શકશો, પ્રવાહ બંધ કર્યા પછી સળિયો ચુંબકત્વ જાળવી રાખે છે. આ માટે સ્ટીલ અથવા હાર્ડ લોખંડ કે લોખંડની હાર્ડ મિશ્ર ધાતુ જેવી કે એલ્નિકો એનો ઉપયોગ કાયમી ચુંબકો બનાવવા માટે કરવો જોઈએ. કારણ કે આવા પદાર્થોની રિટેન્ટિવિટી અને કોઅર્સિવિટી વધુ હોય છે. અગાઉના વિડીયોમાં તમે ભણી ગયા છો રિટેન્ટિવિટી અને કોઅર્સિવિટી શું છે. આમ MCQમાં પૂછાય કે કાયમી ચુંબક બનાવવા માટે વપરાતા પદાર્થો માટે રિટેન્ટિવિટી ખાલી જગ્યા અને કોઅર્સિવિટી ખાલી જગ્યા તો બંને મૂલ્યો વધારે હોય છે. અગાઉ આપણે જે હિસ્ટેરિસિસ વક્ર ભણી ગયા એના પરથી આપણને કાયમી ચુંબકો બનાવવા માટે યોગ્ય દ્રવ્યો શોધવામાં અનુકૂળતા રહે. એટલે કે જેની રિટેન્ટિવિટી વધુ હોય અને કોઅર્સિવિટી પણ વધુ હોય એવા દ્રવ્યોનો જ ઉપયોગ કરવો જોઈએ. જેથી બાહ્ય ચુંબકીય ક્ષેત્રના ફેરફારો, તાપમાનના ફેરફારો કે નાના યાંત્રિક ભંગાણના કારણે તેનું મેગ્નેટાઇઝેશન નાબૂદ ન થઈ જાય. ઉપરાંત આ દ્રવ્યને મોટી પારગમ્યતા એટલે કે પરમિએબિલિટી હોવી જોઈએ. એટલે કે ન્યુ ખૂબ જ વધારે હોવો જોઈએ. અગાઉ આપણે ફેરોમેગ્નેટિક દ્રવ્ય માટે ભણી ગયા હતા કે ન્યુ ગ્રેટર દેન ન્યુ 0. સ્ટીલ એક જાણીતો અનુકૂળ વિકલ્પ છે કે નરમ લોખંડની સરખામણીમાં તેની રિટેન્ટિવિટી થોડી ઓછી હોય છે, પણ નરમ લોખંડની ખૂબ નાની કોઅર્સિવિટીની સરખામણીમાં ખૂબ જ મોટી કોઅર્સિવિટી ધરાવે છે. એટલે કે નરમ લોખંડ માટે રિટેન્ટિવિટી વધુ હોય છે પણ કોઅર્સિવિટી ઓછી હોય છે. એની સરખામણીમાં સ્ટીલ સારો વિકલ્પ છે. કાયમી ચુંબકો બનાવવા માટે એલ્નિકો મિશ્ર ધાતુ, કોબાલ્ટ સ્ટીલ અને ટિકોનાલ એવા દ્રવ્યો વાપરી શકાય છે. તો આમ કાયમી ચુંબક એટલે કે જે ઓરડાના તાપમાને પણ લાંબા સમય સુધી ચુંબકત્વ જાળવી રાખે છે અને રિટેન્ટિવિટી અને કોઅર્સિવિટી વધારે હોય છે એ સ્ટીલમાંથી બનાવી શકાય. એ સિવાય એલ્નિકો, ટિકોનાલ એમાંથી બનાવી શકાય અને એની પરમિએબિલિટી પણ વધુ હોવી જોઈએ. હવે વિદ્યુત ચુંબકો એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટ. જેમ કાયમી ચુંબક હાર્ડ ફેરોમેગ્નેટિક દ્રવ્યમાંથી બનાવાય છે એવી રીતે વિદ્યુત ચુંબક એ સોફ્ટ ફેરોમેગ્નેટિક દ્રવ્યમાંથી બનાવાય છે. જે ફેરોમેગ્નેટિક પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યાં સુધી જ ચુંબકત્વનો ગુણધર્મ જાળવી રાખે તે ફેરોમેગ્નેટિક દ્રવ્યને વિદ્યુત ચુંબક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે તેમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યાં સુધી જ
ચુંબકત્વનો ગુણધર્મ રહે. જેવો વિદ્યુત પ્રવાહ બંધ થઈ જાય કે તેનું ચુંબકત્વ નાશ પામે. વિદ્યુત ચુંબકોના ગર્ભમાં ફેરોમેગ્નેટિક દ્રવ્યના બનેલા જ દ્રવ્યનો ઉપયોગ થાય. ફેરોમેગ્નેટિક દ્રવ્ય એ સોફ્ટ ફેરોમેગ્નેટિક હોવું જોઈએ. આ દ્રવ્યોની પરમિએબિલિટી વધુ હોય પણ રિટેન્ટિવિટી ઓછી હોય. તેથી વિદ્યુત ચુંબક બનાવવા માટે નરમ લોખંડ એ વધુ યોગ્ય છે. એટલે તમે નોંધી લેશો કે નરમ લોખંડમાંથી વિદ્યુત ચુંબકો બનાવાય છે જેની પરમિએબિલિટી વધુ, રિટેન્ટિવિટી ઓછી હોય છે. સોલેનોઇડમાં નરમ લોખંડનો સળિયો મૂકી સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીને સોલેનોઇડનું ચુંબકત્વ 1000 ગણું વધારી શકાય છે. સોલેનોઇડમાંથી પસાર થતો પ્રવાહ બંધ કરીએ તો તેનું ચુંબકત્વ શૂન્ય થઈ જાય છે, કારણ કે નરમ લોખંડની રિટેન્ટિવિટી ને ચુંબકત્વ ધારણ કરવાની ક્ષમતા એ ઓછી હોય છે. આકૃતિમાં તમે સોલેનોઇડ બતાવેલો છે, એમાં નરમ લોખંડનો ઢોકળો મૂક્યો હોય અને ત્યારબાદ એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે. હવે ટ્રાન્સફોર્મર અને ટેલિફોનના ડાયાફ્રામમાં વપરાતા વિદ્યુત ચુંબકોમાં લાંબા સમય સુધી ચુંબકત્વના એસી ચક્રમાંથી પ્રવાહ પસાર થતું રહે છે. આ માટે દ્રવ્યના હિસ્ટેરેસિસ વક્ર સાંકડા હોવા જોઈએ, જેથી ઉર્જાનો વ્યય અને તાપમાનનો વધારો ઓછો થાય છે. હવે તમે લાસ્ટ વિડીયોમાં જોયું હોય તો હિસ્ટેરેસિસ વક્ર એની સાયકલ દર્શાવેલી. એ સાયકલ એ જેટલી સાંકડી હોય એટલી ઉર્જાનો વ્યય ઓછો દર્શાવે છે. એટલે કે તમને એ પણ યાદ રહેવું જોઈએ કે આ વક્ર વડે ઘેરાતું ક્ષેત્રફળ એકમ કદ દીઠ વ્યય પામતી ઉર્જા દર્શાવે છે. એટલે કે એનું એકમ કદ દીઠ ઉર્જા એટલે કે જૂલ પ્રતિ મીટર ઘન થાય. આમ ઉર્જાનો વ્યય ઓછો થાય માટે હિસ્ટેરેસિસ વક્ર સાંકડો હોવો જોઈએ. અને જો આ વક્ર પહોળો હોય તો એ વ્યય વધારે દર્શાવે છે. એટલે કે હાર્ડ ફેરોમેગ્નેટિક દ્રવ્યો માટે આ વક્ર પહોળો હોય છે અને સોફ્ટ ફેરોમેગ્નેટિક દ્રવ્ય માટે આ વક્ર સાંકડો હોય છે. એટલે કે એની રિટેન્ટિવિટી ઓછી હોય તો વક્ર સાંકડો અને રિટેન્ટિવિટી વધુ હોય તો વક્ર પહોળો થશે. વિદ્યુત ચુંબકત્વના દ્રવ્યોની અવરોધકતા વધુ હોવી જોઈએ, જેથી એમાં એડી કરંટના લીધે વ્યય ઓછો થાય. એ તમે પ્રકરણ 6માં ભણશો કે વિદ્યુત ચુંબકત્વના દ્રવ્યોની અવરોધકતા વધુ હોવી જોઈએ, જેથી એડી કરંટ ઓછો પેદા થાય. વિદ્યુત ચુંબકોનો ઉપયોગ ક્યાં થાય છે? તો ઇલેક્ટ્રિક બેલમાં, લાઉડ સ્પીકરમાં અને ટેલિફોનના ડાયાફ્રામમાં વપરાય છે. મોટા ઇલેક્ટ્રોમેગ્નેટ એ ક્રેનમાં મોટા યંત્રો તથા મોટા જથ્થામાં લોખંડ અને સ્ટીલ ઉંચકવા માટે થાય છે. આ રીતે તમે વિદ્યુત ચુંબકો અને કાયમી ચુંબકો વિશે ભણી ગયા. જો બંને વચ્ચેનો તફાવત પણ પૂછે તો તમે અલગથી એના જુદા પડતા મુદ્દાઓ આમાંથી નોંધી લેશો અને એનો તફાવત બનાવી શકશો. હવે આપણે આ પ્રકરણમાં આવતા MCQની ચર્ચા કરીએ. અગાઉ મેં તમને અગત્યના સૂત્રો નોંધવાનું કહેલું છે. એ મુજબ MCQમાં જરૂરી સૂત્રો તમે નોંધ્યા જ હશે, તો એને લગતા કેટલાક MCQ ચર્ચીએ. નંબર 1, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું સમક્ષિતિજ ઘટક ચુંબકીય વિષુવરેખા પર ખાલી જગ્યા હોય છે. હવે યાદ કરો કે વિષુવરેખા પર ચુંબકીય ક્ષેત્રનું સમક્ષિતિજ ઘટક એટલે કે BH, HE પણ કહેવાય હોરિઝોન્ટલ, એ મહત્તમ હોય. તો આમાં ઓપ્શન આપ્યા છે 0, મહત્તમ, ન્યૂનતમ અને એક પણ નહીં. તો વિષુવરેખા પાસે સમક્ષિતિજ ઘટક મહત્તમ હોય. જો તમને ઉર્ધ્વ ઘટક પૂછે તો 0 હોય. બીજો છે એંગલ ઓફ ડીપનું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે? તમે અક્ષાંશના મૂલ્યો
યાદ રાખો તો એંગલ ઓફ ડીપ પણ સરળતાથી યાદ રહી છે કે ધ્રુવો પાસે અક્ષાંશ 90 ડિગ્રી અને વિષુવરેખા પાસે 0 ડિગ્રી, એટલે કે મહત્તમ મૂલ્ય 90. આ રીતે એંગલ ઓફ ડીપનું મહત્તમ મૂલ્ય 90 હોય છે. પૃથ્વીના કોઈક સ્થળે ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એટલે કે HE અને ઉર્ધ્વ ઘટક ZE બંને સમાન હોય તો તે સ્થળે એંગલ ઓફ ડીપ કેટલો? તો અહીંયા HE અને ZE સમાન આપ્યા છે. આપણે એંગલ ઓફ ડીપનું સૂત્ર ભણી ગયા કે tan I ઇઝ ઇક્વલ ટુ ઉર્ધ્વ ઘટક ZE અપોન સમક્ષિતિજ ઘટક HE. હવે HE ના સ્થાને ZE મૂકી દો તો tan I બરાબર 1, તો I ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 1. ટેનની વેલ્યુ 1 ક્યારે મળે? તો 45 ડિગ્રી. આમ તે સ્થળે એંગલ ઓફ ડીપ phi 45 ડિગ્રી હશે. 4. પૃથ્વીના વિષુવવૃત્ત ઉપર કુલ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, એટલે કે તમને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એકમ જ આપ્યો છે, મતલબ ટેસ્લા હોઈ શકે, ગોસ હોઈ શકે, કોઈ એવું એકમ કહ્યું નથી, માત્ર 6.5 એકમ જેટલું છે. તો તે સ્થળે તો ચુંબકીય ધ્રુવ પર તે કેટલી હશે? તો ચુંબકીય ધ્રુવો પાસે ઉર્ધ્વ ઘટક ZE મહત્તમ હોય અને સમક્ષિતિજ ઘટક 0 હોય અને ચુંબકીય ધ્રુવો પાસે એંગલ ઓફ ડીપ 90 હોય. આટલી વિગત તમને યાદ હોય તો ચુંબકીય ધ્રુવ પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે એ શોધવાનું થશે. તો અહીંયા તમે જોયું કે સમક્ષિતિજ ઘટક 0 થાય છે તો માત્ર ઉર્ધ્વ ઘટક બાકી રહ્યો, એ મહત્તમ હોવો જોઈએ. તો ઉર્ધ્વ ઘટકનું સૂત્ર લખવું. ઉર્ધ્વ ઘટક ZE ઇઝ ઇક્વલ ટુ BE sin I. ઓકે, હવે BE ની વેલ્યુ 6.5 અને એ સ્થાને એંગલ ઓફ ડીપ છે 90, તો sin 91. ધેરફોર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય 6.5 થશે. ટૂંકમાં ચુંબકીય ધ્રુવ પાસે ઉર્ધ્વ ઘટક મહત્તમ છે અને સમક્ષિતિજ ઘટક 0 છે, એટલે પૂરેપૂરું મૂલ્ય ઉર્ધ્વ ઘટકનું હશે અને તે જ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા આપશે. નંબર 5. ગજીય ચુંબકની અક્ષ પર તટસ્થ બિંદુઓ મળે તે રીતે ગજીયા ચુંબકને ગોઠવતા તેનો દક્ષિણ ધ્રુવ પૃથ્વીની કઈ દિશા તરફ હોય? હવે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરફ છે, જે આકૃતિમાં બતાવ્યું છે. તો ચુંબકને એવી રીતે ગોઠવવાનું છે કે તટસ્થ બિંદુઓ અક્ષ પર મળે. તટસ્થ બિંદુઓ એટલે ચુંબકીય ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં આવતા હોય તો તે સ્થાને ચુંબકીય ક્ષેત્રની અસર 0 થતાં તટસ્થ બિંદુ મળે. તો એ માટે N ધ્રુવ કયા સ્થાને હોય? તો આકૃતિમાં બતાવ્યું છે કે Nમાંથી Sમાં ક્ષેત્રરેખાઓ જતી હોય. તો અક્ષ પર તટસ્થ બિંદુ મળવા માટે આકૃતિની સ્થિતિ હોય તો જ અક્ષ પર તટસ્થ બિંદુ મળે. એટલે કે અક્ષ પરના બિંદુએ તમને ચુંબકીય ક્ષેત્રની દિશા અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા પરસ્પર વિરુદ્ધ લાગે છે, એટલે કે એનો દક્ષિણ ધ્રુવ ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરફ આવેલો હશે તો જ તટસ્થ બિંદુ અક્ષ પર મળે. જો વિષુવરેખા ઉપર મળતું હોત તો ધ્રુવોની સ્થિતિ ઉલટાઈ જાય, તો દક્ષિણ ધ્રુવ તરફ હોત. આ યાદ રાખજો, MCQમાં અગત્યનો છે MCQ. હવે મેગ્નેટાઇઝેશનમાં આપણે ઘણા સૂત્રો ભણી ગયા છીએ. એમાંથી આ સૂત્રનો ઉપયોગ છે કે એક દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી એટલે તમને ન્યુઆર આપેલી છે 0.055, તો તેની ચુંબકીય સસેપ્ટિબિલિટી કેટલી થશે, એટલે કે કાય તમારે શોધવાની છે. તો ન્યુઆર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કાય, તો કાય ઇઝ ઇક્વલ ટુ ન્યુઆર માઇનસ 1. ન્યુઆર 0.055 માઇનસ 1, એટલે આન્સર આવશે માઇનસ 0.945. નીચેનામાંથી
ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા બીનો એકમ કયો છે? તો એ નોલેજનો પ્રશ્ન છે કે વેબર પ્રતિ મીટર સ્ક્વેર. ટેસ્લા પણ લખાય, જે અહીંયા આપેલો નથી. અન્ય એકમો પણ તમે બનાવી શકશો. શૂન્યાવકાશની ચુંબકીય સસેપ્ટિબિલિટી શું હોય? તો શૂન્યાવકાશમાં મેગ્નેટાઇઝેશન થતું નથી, એટલે કે મેગ્નેટાઇઝેશન M0 છે. હવે કાયનું સૂત્ર છે M/H. M0 હોય તો કાય પણ 0 થાય. આમ અહીંયા તમને બે MCQ બનાવી શકાય કે શૂન્યાવકાશ માટે મેગ્નેટાઇઝેશન કેટલું, એ પણ 0, અને સસેપ્ટિબિલિટી કેટલી, તો એ પણ 0. નીચેનામાંથી કયા ગુણધર્મો નરમ લોખંડ માટે છે? તો હમણાં જ આપણે ચર્ચા કરી કે એની પરમિએબિલિટી વધુ હોય છે પણ રિટેન્ટિવિટી ઓછી હોય છે. તો મોટી પરમિએબિલિટી, ઓછી રિટેન્ટિવિટી. કોઈ એક સ્થાન પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એટલે કે HE તેના ઉર્ધ્વ ઘટક એટલે કે ZE કરતા √3 ગણો છે, તો તે સ્થળે એંગલ ઓફ ડીપ ખાલી જગ્યા. તો અહીંયા HE = √3ZE આપેલું છે. એંગલ ઓફ ડીપનું સૂત્ર tan I = ZE/HE. HE ના સ્થાને મૂકો √3ZE, તો આન્સર આવશે 1/√3. તો I = tan inverse 1/√3. tan ની કિંમત 1/√3 ક્યારે મળે? π/6 રેડિયન. તો આમ તે સ્થળે એંગલ ઓફ ડીપ π/6 રેડિયન હશે. આના સ્થાને તમે બીજો MCQ પણ બનાવી શકો કે તમને એમ આપે કે ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક તેના સમક્ષિતિજ ઘટક કરતા √3 ગણો હોય, તો તે સ્થળે એંગલ ઓફ ડીપ તો ગણશો તમે જાતે કે ZE = √3HE આપેલું હોય તો એંગલ ઓફ ડીપ શોધો. હવે 11મો MCQ. QM ધ્રુવમાન હોય અને M મેગ્નેટિક મોમેન્ટ હોય એવા L લંબાઈના ગજિયા ચુંબકના બે સરખા ભાગ કરવામાં આવે, એટલે કે લંબાઈને લંબ બે ટુકડા કરવામાં આવે, તો દરેક ટુકડાની મેગ્નેટિક મોમેન્ટ M કેટલી થશે અને ધ્રુવમાન કેટલું થશે? તો બે ટુકડા કરવામાં આવે એટલે એની લંબાઈ L/2 થઈ ગઈ. હવે તમે ટુકડા કરો છો તો નવા જ ધ્રુવનું નિર્માણ થઈ જાય છે, એટલે કે ધ્રુવમાન QM અચળ જ રહે છે, પણ બે ટુકડા કરતાં એની લંબાઈ અડધી થઈ છે. તો નવી ડાયપોલ મોમેન્ટ આ રીતે ગણાય કે શરૂઆતમાં એની લંબાઈ L હતી તો એની ડાયપોલ મોમેન્ટ M = QML. તો હવે નવી ડાયપોલ મોમેન્ટ M' = QM, કારણ કે ધ્રુવનું મૂલ્ય જ રહે છે, અને લંબાઈ L/2, તો QML એટલે કે M/2. આમ ડાયપોલ મોમેન્ટ અડધી થશે અને ધ્રુવમાન એ જ રહેશે. ગજિયા ચુંબકની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ખાલી જગ્યા અંદરના વિસ્તારમાં પૂછ્યું છે. આમ તો તમે એમ ભણ્યા છો કે ગજિયા ચુંબકની ક્ષેત્ર રેખાઓ Nમાંથી નીકળી Sમાં પ્રવેશે છે, પણ અંદર S થી N તરફ જાય છે, એટલે કે ડી ઓપ્શન S થી N ધ્રુવ તરફ હોય છે. સમાન ચુંબકીય ચાકમાત્રા M ધરાવતા અને સમાન લંબાઈના બે ચુંબકોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજાથી 60 ડિગ્રીએ ગોઠવેલા છે, તો પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? હવે આવા ઘણા MCQ પૂછી શકાય. તો અહીંયા એક વસ્તુ યાદ રાખો કે ડાયપોલ મોમેન્ટની દિશા S થી N તરફ હોય. તો અહીંયા બે મેગ્નેટ છે તો બંનેની ડાયપોલ મોમેન્ટ સમાન છે, પણ ડાયરેક્શન S થી N ગોઠવો તો પહેલું મેગ્નેટ છે એની ડાયપોલ મોમેન્ટ S થી N અને બીજાની S થી N ગોઠવીશું તો બે મોમેન્ટ વચ્ચેનો એંગલ 120 થશે. તો પરિણામી ડાયપોલ મોમેન્ટનું સૂત્ર √ આપણે જેમ 11મા ધોરણમાં પરિણામી સદિશનું મૂલ્ય શોધતા શીખ્યા છે એવી રીતે અહીંયા √m1² + m2² + 2m1 m2 cos θ.
તો m1 અને m2ના મૂલ્યો m છે, એટલે કે √m² પ્લસ m² પ્લસ 2. m1 m2ના સ્થાને મૂકો અને cos થીટા 120. હવે cos 120 -1/2. ઓકે, હા, તો એનું સાદું રૂપ આપો. તો સાદરૂપમાં √m² રહેશે, એટલે કે m. આમ ડાયપોલ મોમેન્ટ, પરિણામી ડાયપોલ મોમેન્ટ m થશે. હવે ફ્લક્સ શોધવાનું MCQ છે કે તમને સદિશ આપ્યો છે i કેપ પ્લસ 3j કેપ ઇન્ટુ 10⁻² મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતી વર્તુળાકાર તક્તીને 0.5 i કેપ પ્લસ 0.2 j કેપ ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તક્તીમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ ખાલી જગ્યા વેબર. તો ફ્લક્સનું સૂત્ર ભણ્યા છો તમે, A ડોટ B ઓર B ડોટ A, એટલે કે ડોટ ગુણાકારથી મળતી રાશિ છે, અદિશ છે. બંનેનો ડોટ ગુણાકાર કરીએ. ડોટ ગુણાકારમાં યાદ રાખો I ડોટ I1, J ડોટ J1, K ડોટ K1, બાકીના શૂન્ય થાય, એટલે કે I ડોટ J0, I ડોટ K0, J ડોટ K0. ઓકે, તો અહીંયા I ડોટ I1, J ડોટ J1 થશે 0.5 ઇન્ટુ 1, એટલે કે 0.5 ઇન્ટુ 10⁻², 0.2 ઇન્ટુ 3, એટલે કે 0.6 ઇન્ટુ 10⁻². 10⁻² સામાન્ય લઈ લઈશું. 0.5 એન્ડ 0.6 એટલે 1.1 10⁻² વેબર. આ રીતે આપણે આ પ્રકરણના અમુક MCQની ચર્ચા કરી. હવે આપણે એનો ટેસ્ટ લઈશું, તો તૈયારી કરી રાખશો.